હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજના લેક્ચરમાં આપણે જીસેટના પેપર 2 કોમર્સના યુનિટ 1ના સિલેબસ વિશે વાત કરીશું, જે છે બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, એટલે કે વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે આ જે યુનિટ છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. આમાં જુઓ સિલેબસમાં શું આપ્યું છે આપણને: વ્યાપાર પર્યાવરણના તત્વો અને વિભાવનાઓ, આર્થિક પર્યાવરણ, રાજકીય પર્યાવરણ, કાયદાકીય પર્યાવરણ વગેરે વિશે આપણે માહિતી જોઈએ. બરાબર. પછી છે ગ્રાહક સુરક્ષા ધારો, ફેમા, પછી સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની વ્યાપાર ઉપરની અસરો, પછી કંપનીની સામાજિક જવાબદારી એટલે કે CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે. ઓકે, આના પર ખાસ ધ્યાન આપવું. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્વ અને વ્યાપ, વૈશ્વિકરણ અને તેના વાહકો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશની પદ્ધતિઓ, પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો, પછી એમાં સરકારની દખલગીરી, જકાતી અને બિનજકાતી અવરોધો, ભારતની વિદેશ વ્યાપારની નીતિ કેવી વગેરે. પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI, વિદેશી મૂડીરોકાણનું માળખું FPI, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ના સ્થાનિક અને યજમાન દેશોને થતા લાભ અને ખર્ચ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના વલણો, ભારતની પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની નીતિ. ત્યાર પછી લેણદેણની સમતુલા BOP, લેણદેણની તુલાનું મહત્વ અને તેના ઘટકો. પછી છે પ્રાદેશિક આર્થિક જોડાણો, પ્રાદેશિક આર્થિક જોડાણોના સ્તરો, વ્યાપાર સર્જન અને વ્યાપાર દિશાફેરની અસરો, પ્રાદેશિક વ્યાપારી કરારો. પછી છે યુરોપિયન યુનિયન, આસિયાન, સાર્ક અને નાફ્ટા. હવે આ બધું જે છે આ બધાના એસ્ટાબ્લિશમેન્ટ યર્સ આપણે ખાસ યાદ રાખવાના. ઓકે, અને આ બધામાં કેટલી મેમ્બર કન્ટ્રીઝ છે એ બધું પણ આપણે ધ્યાનમાં રાખવાનું. લેટેસ્ટ માહિતી આપણી જોડે હોવી જોઈએ. પછી છે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF. હવે ખાસ કરીને આ બધાનું છે ને WTO છે, આ બધાનું છે ને એસ્ટાબ્લિશમેન્ટ યર ખાસ પૂછાતું હોય છે, એટલે આના પર આપણે વિશેષ ધ્યાન આપવાનું અને યર ખાસ આપણે યાદ રાખવાના. ગેટ્સ, ટ્રીપ્સ, ટ્રીમ્સ વગેરે. માટે મેં તમને શરૂઆતમાં કીધું કે આ ખૂબ મહત્વનો એક ચેપ્ટર છે, યુનિટ છે. બરાબર, એટલે આના ઉપર આપણે ખાસ ધ્યાન આપવું. પછી આ છે સેમ સિલેબસ ઇંગ્લિશમાં આપ્યો છે. ઓકે, થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.